તમારા મતે ન્યૂઝ એન્કર બનવા માટે કઈ મહત્ત્વની સ્કિલ્સ અને કયા કયા કોર્सेस હોવા જરૂરી છે? કોર્सेस કરતાં પણ હું કહીશ કોન્ફિડન્સ. આમ તો કોન્ફિડન્સ કોઈ પણ ફિલ્ડ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોવી જોઈએ, પણ ન્યૂઝ એન્કર બનવા માટે એટલા માટે કારણ કે તમને હજારો લાખો લોકો જોઈ રહ્યા છે, તમારા આપેલા સ્ટેટમેન્ટ્સ, અને અત્યારે સોશિયલ મીડિયા એટલું બધું વાસ્ટ પ્લેટફોર્મ છે કે તમારું એક ફંબલ કે એક બ્લન્ડર તમને બદનામ સુધી કરી શકે છે. એટલે કોન્ફિડન્સ હોવો જોઈએ તમારી ઉપર. કોર્સમાં એવું છે કે તમે અત્યારે ગુજરાત યુનિવર્સિટી જે છે એ પણ જર્નાલિઝમ ઉપર CDC કોર્સ ચલાવે છે, એટલે તમે તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને પછી જોઈન કરી શકો છો. 2 વર્ષનો આ કોર્સ હોય છે, પણ એ હવે કમ્પલસરી છે. જો કે અમારા ટાઈમમાં એવું નહોતું. અમારા ટાઈમમાં એવું હતું કે તમે તમારા ફીચર્સ સારા હોય, તમે સારું બોલી શકતા હોય, તમારી પર્સનાલિટી સારી હોય તો તમે કરી શકતા હતા, પણ હવે એવું નથી. તમારો કોન્ફિડન્સ, તમારી લેંગ્વેજ, હા, કારણ લેંગ્વેજ હું હજી ઘણા એન્કર્સ એવા છે કે જેમની લેંગ્વેજ મને પોલિશ્ડ નથી લાગતી, પણ હું કહું છું તમે હિન્દી ન્યૂઝ એન્કર હો, ગુજરાતી ન્યૂઝ એન્કર હોય કે ઇંગ્લિશ, તમારા પ્રોનાઉન્સિએશન બહુ જ સારા હોવા જોઈએ, નોર્મલ લોકો કરતાં વધારે કેચી.